રેડી રેડી જો આ કટરીવાળો બ્લાઉઝ ચાલુ કરવામાં આવે છે તમારે 1 મીટરનો પીસ લીધું છે આપણે જો આ બે ભાગ કર્યા કટરીવાળા બ્લાઉઝમાં અને પહેલાં આપણે જો પાછળનું આપણે કટિંગ કરશું 15ની લંબાઈ લેવામાં આવશે 15ની બંધ ભાગમાં લંબાઈ લેવાની અને ત્યાંથી અઢીનું ગળું લેવાનું બરાબર ત્યાંથી 3.5 શોલ્ડર લેવાના લઈ લીધા એના પછી 7નો ખભો લેવાનો આપણે ડાયરેક્ટ બોડી માપથી શીખવામાં આવે છે હો ને અને આપણે 11.5ની છાતી લીધી બરાબર પછી 10.5ની નીચેની 10ની આપણે કમર આવી ગઈ આ કમર લીધા પછી તમારે આમ સીધું ટાઈટ કરી દેવાનું અહીંયાથી આપણે 2 લઈ અને વળાંક આપી દેવાનું અને ગળું આપણને જેટલું આપણે પહેરવાની હોય એટલું આપણે આમાં બ્લાઉઝ હોય એને માપ લઈ લેવાનું આપણે ગળાનું અહીંયાથી માપ લઈ લેવાનું પહેલાં પાછળનું ગળું કેટલું થાય છે અહીંયાથી જોયા પછી 4નું દેખાયું એટલે 4.5નું લઈ લેવાનું કેમ કે આપણને એક સિલાઈમાં જોઈએ કાપડ એટલા માટે 4.5નું પાછળનું ગળું ઉતારવામાં આવશે બરાબર ગોળ કરવામાં આવશે ગળું અહીંયાથી એક રાઉન્ડ કરવાનું સીધું ડાયરેક્ટ તમારે અહીંયા આ પાછળનો ભાગ રેડી થઈ ગયો કટોરીવાળા બ્લાઉઝમાં પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયું અને આ તમારે જો અહીંયાથી કટિંગ કરીને એને પાછળ ભાગમાં જુદું કરી દેવાનું આપણે જુદું કર્યા પછી આ એનું માપ કટોરીવાળું દોરવા માટે આગળનું માપ હું તમને બતાવું એ પ્રમાણે તમારે આગળ જોઈ લેવાનું પહેલાં આપણે ગળું પણ કાપી નાખીએ બરાબર અને આ છે ને આપણને અસ્તરવાળું છે અસ્તર મૂકીને પછી કટિંગ કરવાનું પહેલાં આપણે ગળું બી કરી દઈશું જે ગળાનું ભાગમાંથી આ કાપડ વધે છે એ કાપડમાં આપણે બટન પટ્ટી અને ઘાસ પટ્ટી બનાવવામાં આવે બરાબર એ કાપડ વેસ્ટ કરવાનું નહીં આને પણ ગોળ હોય એમ સીધું કરી દેવાનું બરાબર આ પાછળ એક બાજુ મૂકી દેવાનું અને આ પાછળનો ભાગ લઈ અને તમારે આ જે કાપડ લીધું હોય ને આમ ફેરવી દેવાનું કાપડ ફેર્યા પછી તમારે અહીંયાથી કટોરીનો ભાગ કાઢવામાં આવશે પહેલાં આપણે આમ મૂકી દેવાનું છે બરાબર આમ આટલું આપણે ગોઠવી દેવાનું આ જે ભાગ હોય એ ભાગમાં આપણે આટલું દોરી દેવાનું આમ ખભાનો એ ભાગ દોરી દેવાનું બરાબર આમ દોર્યા પછી તમારે આખું શોલ્ડરે આમ દોરી દેવાનું બરાબર પછી અહીંયાથી આપણે સીધું આમ આનો ભાગ આટલું દોર્યા પછી આ પાછળનો ભાગ આપણે અહીંયા લઈ લેવાનો એના પછી આ ખભામાં જે આકાર આપ્યું ને એ આગળનો ખાડાવાળો ભાગ આપી દેવાનો એ આકાર આપ્યા પછી તમારે માપપટ્ટી હાથમાં લેવાની અને અહીંયાથી 6 કરવાના આપણને આ 6 કર્યા અહીંયાથી 6 લીધા આ 6 કહેવાય અને ત્યાંથી લેવાના છે આપણને 4 4.5 ગળું બરાબર પછી આપણે કટોરી 5ની હોય તો અહીંયા પણ આપણે 5 લાઈન કરી અને જે 4નું લીધું હતું એમાં આપણે ગોળ કરી દેવાનું આ ગોળ કર્યા પછી જે આ 5ની લીટી લીધી એનાથી 1 પોઈન્ટ નીચે 1 પોઈન્ટ બીજું એ આપણને લેવામાં આવશે કાપ પછી અહીંયાથી દોરી દેવાનું 5ની કટોરી આપણને દોરવામાં આવશે આ 5 લઈ લીધા બરાબર જે આ બધાની લીટી આપણને કદાચ આવી ગઈ હોય તો તમારે આપણે થોડું ભૂસી નાખવાનું બરાબર પછી અહીંયાથી જે એક ભાગ હતો ને આ જે 5 લીધા ત્યાંથી સામે પણ 5 લઈ લેવાના ત્રાસ લેવાના થોડા ત્રોસમાં લેવાના આમ બરાબર પછી આ ગળાનું ભાગ આપણે શેપ બનાવી દેવાનું આમ હવે તમારે શેપ બનાવ્યા પછી અમને 5 આવવું જોઈએ એટલે 5 તમારે ક્યાં આવે છે અહીંયા આવે બરાબર આપણને અહીંયા આવી ગયા તો આને લીટીને નીચે કરી દેવાનું અને આ લીટી અહીંયા લઈ દેવાનું જે વધારાની લીટી આપણને હોય એવું લાગે કે ભાઈ કાપડ ઓછું છે તો આ આપણે લીટી ભૂસી નાખવાની બરાબર પછી આનાથી તમારે 5-5ની કટોરી આમ 5 લેવાના આ 5 લેવાના અને આ ડાયરેક્ટ આપણે ગળું આવી ગયું અહીંયાથી 5 લીધા અને આ ખાડાવાળો ભાગ ઉતારી દીધું અહીંયાથી 6 લીધા અહીંયાથી 5 લીધા આ 5 લીધા પછી અહીંયા 4 લઈ લેવાના પછી આપણને એ કાપી દેવાનું બરાબર આ આગળનો ભાગ કટોરીવાળો ભાગ આપણે અલગ પાડી દેવાનો અલગ કરીને પછી તમારે
યોગ પટ્ટો હજી કાઢવામાં બાકી છે, એટલે હું તમને યોગ પટ્ટો પછી બતાવી દઉં. પહેલાં આપણને આને અલગ કરી દઈએ કાપડને. બરાબર, આ જો આ બે ભાગ અલગ થઈ જશે. પછી આ કટોરી પણ અલગ આપણને અહીંયાથી ડાયરેક્ટ કટોરી શીખવામાં આવે છે, કેમ કે એમાં ફરમાં મૂકીને કટિંગ કરવાનું નથી. આપણને ડાયરેક્ટ બોડી માપથી આપણે કટોરી શીખવામાં આવશે. આ કટોરી આખી થઈ ગઈ. અહીંયાથી જે કાપડ વધ્યું હોય આપણને યોગ પટ્ટો કાઢવાનો, કટોરીથી નીચે લગાવીએ. પહેલાં આનું માપ લેવાનું, એનું માપ લઈને તમારે અહીંયા ટચ કરવાનું. બરાબર, અહીંયાથી આપણે 3નું કરવાનું અને આગળથી અહીંયા આપણને 4 કરવાનું. આ 4નો યોગ પટ્ટો અને આ 3નો. પછી અહીંયાથી તમારામાં આકાર આપી દેવાનો. બરાબર, આ આકાર આપ્યા પછી તમારા યોગ પટ્ટો કાઢી નાખવાનો. બરાબર, આ તમારો યોગ પટ્ટો તૈયાર થઈ ગયો. આ બધું આગળનો ભાગ અને પાછળનો ભાગ તૈયાર થઈ ગયો. હવે તમારે પહેલાં આ જોવાનું છે કે બાંય ક્યાંથી કાઢવી. હવે બાંયનું જોઈ લઈએ આપણે બધા. બાંયનું અહીંયાથી માપ લેવાનું. બાંયનું જો આમ કરી દો. બાંય આપણે કાપડ નાનું હોય તો આપણે આમ કરી શકાય. આપણે લાંબી બાંય કાઢવાની હોય તો આપણે માપ લેવાની, બાંયની લંબાઈ લેવાની. આપણે બાંયની પહેલાં આ બાંય કેટલી છે આપણને જોઈ લેવાનું કે આ તમારા લંબાઈ બાંયની અહીંયાથી આ એક આટલું પોઈન્ટ સિલાઈમાં જાય. પછી અહીંયા 7.5 8ની બાંય કરવાની છે આપણને. અને પછી મોરી જોઈ લેવાની. 7.5 8ની મોરી લઈ લેવાની. 8ની બાંય કરી દીધી. આપણને બાંય નીકળતી હોય તો અહીંયાથી કાઢી નાખવાની. 7.5ની નીકળતી હોય ને તો બાંયમાં આપણે સાંધો ના આવે. પહેલાં અહીંયાથી જોઈ લેવાનું કે આપણને અહીંયા કાપડ છે તો 8ની બાંય આપણને કમ્પ્લીટ નીકળી જાય છે. બરાબર, પછી અહીંથી 2 છોડીને આકાર બનાવવા માટે અને અહીંયાથી લેવાનું છે આપણને 10. 7નો ખભો આપણે દોર્યું હોય, અહીંયા દોર્યું હોય તો અહીંયા બાંયનો ખભામાં 3 વધારવાના, એટલે 10 કરી દેવાના. 10 કર્યા પછી મોરી પણ 8ની કરી દેવાની. બરાબર, આ 10 કર્યું એટલે મોરી આમ આવી જાય અને આનો આકાર આપણને બાંયનું આમ આવી જાય. આ કમ્પ્લીટ તમારા 8ની બાંય તૈયાર થઈ ગઈ. બરાબર, હવે જુઓ કટિંગ કરીને આપણને પહેલાં અહીંયાથી કાપી દેવાનું. આ 2 આકાર આપવા માટે તમારે 2 છોડવામાં આવશે. એ 2 છોડશો તો તમારી બાંયની કટિંગ કમ્પ્લીટ આવી જશે. બરાબર, હવે આ 2ને અહીંયાથી બંધ ભાગ હોય તો તમારે આપણે કાપી દેવાનું આને. અને આગળનો ભાગ ઉતારતી વખતે તમારે ધ્યાન રાખવાનું, આ 2 ભાગ લઈ લેવાના. બાંયનું કટિંગ કરતી વખતે આગળનો ભાગ ભૂલવાનું નહીં. એ ભૂલી જશો તો તમારા બાંયમાં ખાંચો પડશે. પહેલાં આ 2 સેટ કરી દેવાના. પછી આગળનો ભાગ ખાડાવાળો ભાગ કરતી વખતે તમારે આ 2 એકદમ પેક રાખવાના. અને અહીંયાથી વચ્ચેથી તમારે 1 મિનિટ આટલું કાઢી નાખવાનું. એ ખાડાવાળો ભાગ કહેવામાં. પછી તમારે ભૂલી જાઓ તો આમ ચોકડી પાડી દેવાની, ભૂલી ના જવાય એટલા માટે. આ ખાડાવાળો ભાગ બાંયનો તૈયાર થઈ ગયો. આ બ્લાઉઝ થઈ ગયું. જો તમારે એક સેટ બનાવી દઈએ પહેલાં, અને તમે જોઈ લો કેવી રીતે ક્યાં ગોઠવવાનું. પહેલાં આખું આપણે પાછળનો ભાગ ખોલી દીધું. આ ખોલજો, અલગ કરજો. પછી આ ભાગ અહીંયા મૂકી દેવામાં આવશે. જો આપણે પછી આ કટોરી અહીંયા મૂકવામાં આવશે. આને અહીંયા ટક્સ આવશે. એ તો તમારે સીવામાં ખબર પડી જશે. અને આ જે ભાગ છે આગળનો ભાગ અહીંયા આવી જશે અને આ કટોરી અહીંયા આવી જશે. અને આ યોગ પટ્ટા 2 લગાવવામાં આવશે. એ યોગ પટ્ટા આપણે કટોરીથી નીચે લગાવવામાં આવશે 2. અને આ 2 બાંયો તૈયાર થઈ ગઈ. આ કટોરીવાળું બ્લાઉઝ તમારે કમ્પ્લીટ થઈ ગયું છે. જો તમારે આ વિડીયો સરસ લાગ્યું હોય અને કંઈ ખબર ના પડતી હોય તો પણ મને મેસેજ કરી શકો છો. અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.